Most welcome to English speaking YouTube channel Sanjay Patel Gorat. Now today is the second day of English speaking. So we are going to discuss about how to speak English easy. So we start simple spellings. હવે આપણે એ શરૂઆત કરીએ કે ઇંગ્લિશ બોલવાની શરૂઆત ક્યાંથી કરવી. આ પ્રશ્ન આપણને ખૂબ જ સતાવે છે કે ઇંગ્લિશ બોલવાની શરૂઆત ક્યાંથી કરવી. હવે આપણે એ સમજીએ કે ઇંગ્લિશ બોલવાની કોઈ મેથડ નથી, કોઈ સિસ્ટમ નથી, કે કોઈ રૂલ્સ નથી, કોઈ રેગ્યુલેશન નથી. કેમ કે આજે આપણે ગુજરાતી બોલીએ છીએ, ક્યારે પણ આપણે કોઈ ક્લાસીસ, બુકલેટ, કોઈ ડિક્શનરી કે હા કોઈ પણ મટીરિયલ્સનો ઉપયોગ કર્યા વગર આજે આપણે ફ્લુઅન્ટ ગુજરાતી બોલીએ છીએ. તો એ જ મેથડને આપણે ઇંગ્લિશ લેંગ્વેજની અંદર એપ્લાય કરવાની છે કે શરૂઆત આપણે નાના હતા ત્યારે બોલતા કાકા, મમ્મા, ફુવા, દાદા, બા. તો આ એ એક સ્પેલિંગથી આપણે જ્યારે ગુજરાતી બોલવાની શરૂઆત કરી તો ઇંગ્લિશની અંદર પણ આજે એ જ મેથડ આપણે એપ્લાય કરીશું કે આપણે એક સિમ્પલ સ્પેલિંગ બોલવાની શરૂઆત કરીશું. એક વાક્યની અંદર આપણે એક સ્પેલિંગને બોલીશું. આજે કાલે 2 સ્પેલિંગ, પરમ દિવસે 3 સ્પેલિંગ, એમ જે વાક્યો આપણે ગુજરાતીમાં બોલીએ છીએ એની અંદર આપણે માત્ર ઇંગ્લિશનો એક સ્પેલિંગ આપણે ઉમેરવાનું. એમ દિવસો પછી એ 2 સ્પેલિંગ, 3 સ્પેલિંગ એમ આખું વાક્ય બની જશે. પરંતુ શરૂઆત આજે આજથી કરવી જ પડશે. વી સ્ટાર્ટ ટુ સ્પીક ઇંગ્લિશ ફ્રોમ ટુડે. There is no any special time to speak English, but today and now is the special time to speak English. So we try to determination to speak English. આપણે દ્રઢ નિશ્ચય કરવાનો છે કે મારે અંગ્રેજી બોલવું છે. ક્યાંથી બોલવું, કયો સ્પેલિંગ પેલું બોલવું એ કોઈ પણ વિચાર કરવાનો નથી. આપણે માત્ર જે સ્પેલિંગ આપણે જાણીએ છીએ એનો પ્રયત્ન કરવાનો. કેમ કે આપણે 3 કલાકનું ઇંગ્લિશમાં પેપર લખી શકતા હોઈએ તો આપણી પાસે 500 થી 600 સ્પેલિંગ છે કે જે આપણે જાણીએ છીએ. આજે એ સ્પેલિંગને બહાર લાવવાનું, એને આપણી લેંગ્વેજની અંદર ઉપયોગ કરવાનો છે. કેમ કે લેંગ્વેજ બોલવાથી જ આવડશે. કેમ કે લેંગ્વેજ એ કોઈ નિયમથી બનતી નથી. લેંગ્વેજ તમે બોલ્યા, હું સમજો, ધેટ ઇઝ ધ લેંગ્વેજ. એનો કોઈ નિયમ નથી કે એનો કોઈ ડેફિનેશન નથી. શબ્દોથી જ વાક્ય બને અને એ જ વાક્ય તમે બોલતા જાઓ એટલે એ ફકરો, પેરેગ્રાફ બને છે. તો એવી જ રીતે આજે આપણે એક સિમ્પલ સ્પેલિંગની લાઈન છે. બોર્ડની અંદર જેટલા પણ સ્પેલિંગ છે બધા સ્પેલિંગ આપણે જાણીએ છીએ. આમાંનો એવો એક પણ સ્પેલિંગ નથી કે વી ડોન્ટ નો, કે આપણે જાણતા નથી. આવી રીતે સિમ્પલ ગુજરાતીની અંદર એક નાના વાક્ય બોલતા જાઓ, નાના સ્પેલિંગ બોલતા જાઓ. આજે આપણે સેકન્ડ ડે છે એટલે કે આપણે એવી રીતે ટ્રાય કરીશું કે આપણે જે ગુજરાતી બોલીએ છીએ એના અંદર સ્પેલિંગ ઉમેરીશું. હું પણ બોલીશ અને સાથે તમે પણ પ્રયત્ન કરજો. કેમ કે જે ઇંગ્લિશ બોલે એને ઇંગ્લિશ બોલતા આવડે. આપણને સ્વભાવવાની હેબિટ છે તો આપણને અન્ડરસ્ટેન્ડિંગ સારી છે, પરંતુ આપણને બોલવાની હેબિટ નથી તો આપણે બોલી શકતા નથી. બસ ધેટ ઇઝ ધ સેમ સિચ્યુએશન ઇન ઇંગ્લિશ લેંગ્વેજ. તો આજે આપણે શરૂઆત કરીએ કે ઘરે હોઈએ, કોલેજમાં હોઈએ, કે બસ સ્ટેન્ડ હોઈએ, કે સ્કૂલની અંદર હોઈએ, કે ગાર્ડનમાં હોઈએ, આપણા મિત્રો સાથે પણ હોઈએ, તો આપણા મગજની અંદર એ વિચાર ચાલતો હોવો જોઈએ કે મારે અંગ્રેજી બોલવાનું છે. તો આજથી જ હું એની શરૂઆત કરું. આપણા મિત્રો સાથેની જે ડિસ્કશન છે એની અંદર તમે સ્પેલિંગને એડ કરો અને એ બોલતા જાઓ. આપણને સ્પેલિંગ નથી આવડતા એવો કોઈ પ્રશ્ન જ નથી. આપણે બધું જાણીએ છીએ, પરંતુ બોલવાનું સાહસ, આપણે જે ડેરિંગ કહીએ છીએ, તો બસ જે ઇંગ્લિશના શબ્દો છે એને આજે બોલવાનું સાહસ કરો, એને અંદરથી બહાર લાવો. જે આપણા માઇન્ડમાં છે બધું જ તમે જો લેંગ્વેજમાં લાવશો તો તમે શોર્ટ ટાઈમની અંદર તમે ઇંગ્લિશ બોલતા થઈ જશો. તો પ્રશ્ન એ છે કે શરૂઆત ક્યાંથી કરવી. તો સિમ્પલ સ્પેલિંગને આજે એક સ્પેલિંગ બોલીશું, પછી એને એક સ્પેલિંગ એડ કરીએ. ધારો કે સ્પીક, આઈ સ્પીક, પછી આઈ સ્પીક ઇંગ્લિશ, હું ઇંગ્લિશ બોલું છું. યુ સ્પીક ઇંગ્લિશ, વી સ્પીક ઇંગ્લિશ. એવી રીતે તમે કોઈ પણ સ્પેલિંગ વાપરી શકો છો. આપણે એક સ્પેલિંગની સાથે બીજો સ્પેલિંગ એડ કર્યો એટલે એક વાક્ય બન્યું, ત્રીજો સ્પેલિંગ કર્યો એટલે એ પણ વાક્ય બન્યું. એમ સ્પેલિંગ ભેગા થતા જશે અને વાક્યો બનતા જશે અને આપણને ઇંગ્લિશ બોલતા ક્યારે આવડી જશે એ પણ ખબર નહીં પડે. તો આપણે શરૂઆત કરીએ છીએ કે ધારો કે એક્ઝામ્પલ લઈએ કે બ્રધર બાયસ, બાઇક ખરીદે છે. બ્રધર બાયસ ક્લોથ, એક કપડો ખરીદે છે. બીજું એક્ઝામ્પલ લઈએ કે સી કોલ્સ, તે કોલ કરે છે. સી કોલ્સ મધર, હર મધર, હર બ્રધર. તો એ રીતે આપણે વાક્ય બનાવતા જઈશું. સ્પેલિંગ આપણી પાસે છે જ,
આપણને સ્પેલિંગ નથી આવડતા એવો કોઈ પ્રશ્ન જ નથી, પરંતુ સવાલ એ છે કે આપણે એ સ્પેલિંગને વાક્યમાં એડ કરવાના છે. આજે આપણે એ શીખવાનું છે કે જે સ્પેલિંગ આપણે જાણીએ છીએ એ સ્પેલિંગને આપણે વાક્યમાં ઉપયોગ કરીએ. આજના બીજા દિવસની અંદર શીખવાનું એ છે કે જે સ્પેલિંગ આપણે જાણીએ એને આજથી જ બોલવાનો પ્રયત્ન કરીએ છીએ. એવું ક્યારેય ન વિચારો કે મારે ડિક્શનરીની પડશે જરૂર કે વધારે સ્પેલિંગની જરૂર પડશે. વધારે સ્પેલિંગની જરૂર છે જ નહીં. જે સ્પેલિંગ આપણે જાણીએ છીએ એને જ આપણી લેંગ્વેજમાં લાવીએ એ જ ઇમ્પોર્ટન્ટ છે. સમજીએ કે શોપકીપર સેલ્સ, શોપકીપર વેચે છે, આપણે એની પાછળ એક સ્પેલિંગ એડ કરીએ, શોપકીપર સેલ્સ વેજીટેબલ્સ, તો 3 સ્પેલિંગ થઈ ગયા, તો વાક્ય બની ગયું. તો આ જ સ્પેલિંગ આપણે જાણીએ છીએ એ સ્પેલિંગ આપણે બોલવાના છે. બીજું લઈએ કે થિંક એટલે વિચારવું, તો વી થિંક આપણે વિચારીએ છીએ, વી થિંક આન્સર આપણે પ્રશ્ન વિચારીએ છીએ. સમજી લો કે હજુ પણ એક સ્પેલિંગ આપણે એડ કરીએ તો વાક્ય સારું બનશે કે વી થિંક આન્સર ઇન મોર્નિંગ, ઇન ઇવનિંગ, એટ નાઇટ, એટ નૂન. તો આ બધા સમય પણ પાછળ મૂકીને તમે વાક્ય લોબુ બનાવી શકો છો. સમજી લો કે અહીંયા આપણી પાસે ટુડે, સમટાઈમ, ડેલી, રેગ્યુલર, ઓફન, ઓલવેઝ, હિયર, ધેર, in morning, in evening, at night, at noon, in March, in January, in office, on bike, by car, by bus. તો આ બધા સ્પેલિંગ આપણે જાણીએ છીએ, તો એ સ્પેલિંગને આપણે આપણી લેંગ્વેજની અંદર ઉપયોગ કરીએ. આપણે જો એવું ઈચ્છતા હોય કે મારું ઇન્ટરવ્યૂ ઇંગ્લિશમાં આપવાનું થાય તો હું કે ખૂબ જ સારું આપું, તો એની શરૂઆત આજથી કરવી પડશે. આપણે જો ફોરેન જવા ઈચ્છતા હોય કે હું ફોરેન જાઉં, તો સમજી લો કે આઇએલ્સની એક્ઝામ પાસ કરવી હોય કે કોઈ પણ ઇંગ્લિશની એક્ઝામ પાસ કરવી હોય, તો સૌથી પહેલાં આપણું લેંગ્વેજની શરૂઆત આજથી કરવી પડશે. તો જ આપણે અંગ્રેજી બોલતા થઈશું અને એ સમય જ્યારે આવશે ત્યારે આપણે અંગ્રેજી બોલતા થઈ ગયા હશું. તો સમજીએ કે એક સ્પેલિંગ આપણે જાણીએ છીએ એને બોલીએ, એની સ્પેલિંગ એડ કરીએ. સમજી લઈએ કે લાઈક એક સ્પેલિંગ છે, આઈ લાઈક 2 સ્પેલિંગ બન્યા. ત્રીજો આઈ લાઈક પિઝા, આઈ લાઈક ક્લોથ, આઈ લાઈક ફ્રૂટ. તો આ રીતે આપણને લાઈકનો મતલબ ભાવવું, ગમવું એ રીતે પણ થાય છે, પરંતુ લાઈક એટલે ગમવું. તો આપણે ઇંગ્લિશની રીતે સમજવાનો પ્રયત્ન કરીશું તો આપણને ઇંગ્લિશ ઝડપી આવડશે. આપણે ગુજરાતી કરતો ઇંગ્લિશમાં ટ્રાય કરીએ. વી ટ્રાય ટુ સ્પીક ઇન ઇંગ્લિશ to understand in English. So these are the method. શોર્ટ ગુજરાતીની અંદર એક નાના વાક્ય બોલીએ, નાના સ્પેલિંગ બોલીએ, તો આ બોલવાની મેથડ, આ પદ્ધતિ, આ જ સિસ્ટમ અને આ જ શરૂઆતથી આપણે જ્યારે ઇંગ્લિશ બોલવાની વાત કરીશું તો જ આપણને ઇંગ્લિશ આવડશે. સમજી લઈએ કે ફરી એકવાર સમજીએ કે કમ, ફ્રેન્ડ્સ કમ, મિત્રો આવે છે, ફ્રેન્ડ કમ ટુ હોમ, વિપુલ લુક્સ ટીવી, તો વિપુલ લુક્સ ટીવી ઇન મોર્નિંગ, એટ નૂન, એટ નાઇટ. તો આપણે આ સ્પેલિંગ એડ કર્યા. તો આ સિસ્ટમ હતી આપણી ઇંગ્લિશ બોલવાની. તો સેકન્ડ દિવસે વી ટ્રાય ટુ સ્પીક ઇંગ્લિશ. યુ ઓલ્સો પ્રેક્ટિસ એટ હોમ, at college, and in your house you also practice more and more so you can easily understand English and easily speak English. So today is the second day. Now we till here complete, and now we will meet in next video. Thank you.